હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ 10 ભૂલો. તમારે ભોગવવું પડી શકે છે ખરાબ પરિણામ. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે હનુમાન ચાલીસા કરતી વખતે કઈ 10 ભૂલો ન કરવી તેના વિશે વાત કરીશું, જેનાથી તમને હનુમાનજી અને રામ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ અને હનુમાન દાદા જરૂર લખજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, અને વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ખાસ કરીને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. કોઈ ખાસ નિયમોની જરૂર નથી, પરંતુ કેટલીક નાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની બધી મનોકામના પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ કારણથી તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક વિશેષ ઉપાયો અજમાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તેને સમૃદ્ધિ, સંપત્તિ અને યશની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસાનું લગભગ 40 ચતુર્થાંશ છે. જો કોઈ વ્યક્તિ હનુમાનજી ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તો આપણે જાણીએ કે હનુમાન ચાલીસાનું પાઠ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ. પહેલું, કોઈ પણ મધ્યમ ચતુર્થાંશથી પાઠ શરૂ કરવો નહીં. જ્યોતિષ માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે. તે જ સમયે તમારે કોઈપણ મધ્યસ્થી યુગલમાંથી ચાલીસાનો પાઠ ક્યારેય ન કરવો જોઈએ. જો તમને હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તમારે ક્રમશઃ આ બધું એકસાથે વાંચ્યા પછી જ ત્યાંથી ઊભા થવું જોઈએ. મધ્ય ચતુર્થાંશથી ક્યારેય પાઠ શરૂ ન કરો. જો તમે કોઈ પણ પાઠ કરી રહ્યા હો તો તે સાચો હૃદયથી કરવું જોઈએ, નહીં તો તમને તેનું પરિણામ મળતું નથી. બીજું, સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી કરો. મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો. ત્રીજું, નશો અથવા શરાબનું સેવન. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો. આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે, તેથી હંમેશા દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ, તો જ તમને પૂજાનું ફળ મળશે. ચોથું, કોઈની સાથે બિનજરૂરી ઝઘડો કરવો. તો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારી ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે અપશબ્દો ઉપયોગ ન કરવો જોઈએ. પાંચમું, ખોટા લોકો સાથે ક્યારેય ન રહો. જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોની સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં સાથ આપો છો તો સારું પતન નિશ્ચિત છે. તેથી આવા લોકોથી દૂર જ રહેવું જોઈએ. છઠ્ઠું, ગરીબો અને પશુઓને પરેશાન ન કરવા જોઈએ. જો તમે તમારા ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી કોઈ પણ પશુ કે ગરીબને પરેશાન ન કરો. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ રહે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે. સાતમું, કોઈ ગુનો ન કરો અને ખોટું ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ. તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને જૂઠું ન બોલવું જોઈએ.
જો તમારામાં કોઈના પ્રત્યે કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. 8. હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેમાં કોઈપણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ. તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ. 9. રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો. દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે, તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરો. 10. મનમાં અયોગ્ય વિચારો ન લાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં કોઈ અયોગ્ય વિચાર ન આવવા જોઈએ. દરરોજ ચાલીસાના પાઠનો સમય સરખો રાખવાનો પ્રયાસ કરો. ખાસ સંજોગોમાં મુસાફરી દરમિયાન અને સૂતા પહેલાં પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે. 11. મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન. જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ. હનુમાનજી મોટા ભાગની પરેશાનીઓ દૂર કરી દેશે. મિત્રો, જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.